નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 વડોદરાના ઉમેદવાર તરીકે સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરતાની સાથે જ વડોદરામાં એક એવો માહોલ બનાવવામાં આવ્યો કે રંજનબેન ભટ્ટનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે। લોકો રંજનબેન ભટ્ટથી નારાજ છે અને આ કરનારાઓ કોણ છે તેની તપાસ પાર્ટી કરી જ રહી હતી અને તે જ દરમિયાન આજે જે રીતે સવારથી જ લોકોએ વડોદરાના હરણી રોડ પર જે પોસ્ટર જોયા એ રંજનબેનના વિરુદ્ધમાં લગાવવામાં આવ્યા હતા અને આ પોસ્ટર લગાવનાર પણ હવે પકડાઈ ગયા છે। કોંગ્રેસના આ બંને શહેરના નેતાઓ છે અને આ બંને આ પોસ્ટર લગાયા છે તેવું વારસિયા પોલીસ સ્ટેશનથી જાણવા મળ્યું છે। હાલ આ બંનેની અટકાયત પણ કરી લેવામાં આવી છે। આ સંપૂર્ણ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહનું માનીએ તો સીધું જ હર્ષ સંઘવી જે રાજ્યના ગૃહપ્રધાન છે તેમની લાઈનદોરીથી આ શક્ય બન્યું છે। 2 થી 3 કલાકમાં જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કોંગ્રેસના 2 નેતાઓની અટકાયત કરી દીધી છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સામે કોને છે રંજ? અમે આના પહેલાં પણ એક અહેવાલ બનાવ્યો હતો અને આજે પાર્ટ 2 બનાવી રહ્યા છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ જે 2014ની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લડ્યા હતા વડોદરાથી અને ત્યારે તેમને વારાણસી પસંદ કરીને વડોદરાથી તેમને રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ વડોદરાના જે સાંસદ છે રંજનબેન ભટ્ટ તેમને 2015માં ટિકિટ આપવામાં આવી હતી। ત્યારબાદ તેઓ વર્ષ 2019માં પણ રિપીટ થયા અને 2024માં પણ પાર્ટીએ તેમની પર પસંદગી રાખી। એમને ટિકિટ મળતાની સાથે જ મહિલા મોરચાના જે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે ડૉક્ટર જ્યોતિ પંડ્યા તેમને ખુલ્લામાં નારાજગી વ્યક્ત કરી। પરંતુ આ રાતના અંધારામાં જે રીતે રંજનબેન ભટ્ટનો વિરોધ થયો છે અને તેને લઈને સવાર સુધી તો આ ચર્ચા હતી કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા જ હોઈ શકે જે રંજનબેન ભટ્ટની જગ્યા પર ટિકિટ મેળવવા માંગતા હોય, પરંતુ 2 થી 3 કલાકમાં જ પોલીસે આ સમગ્ર મામલાનો પર્દાફાશ કરી દીધો। પોલીસે સીસીટીવીના આધારે 2 આરોપીઓને તો ઝડપી પણ પાડ્યા છે અને હવે કડીઓ પણ જોડી રહ્યા છે। આ પોસ્ટર ક્યાંથી છપાવવામાં આવ્યા હતા, કોણ તેની પાછળ કોની લાઈન દોરી હતી, આ તમામ વસ્તુઓનો ખુલાસો આગામી સમયમાં પોલીસ પણ કરી દેશે। ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલય પર પ્રમુખ ડૉક્ટર વિજય શાહે પત્રકાર પરિષદ પણ કરીને આ સંપૂર્ણ મામલાની ચોખવટ કરી દીધી। ગઈકાલે સાંજ સુધી એક અફવા એવી પણ ચલાવવામાં આવી હતી રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં કે વડોદરામાં જે રીતે તેમનો વિરોધ થઈ રહ્યો છે આ સીટ પર નામ બદલાઈ શકે છે, પરંતુ આજે ડૉક્ટર વિજય શાહે આ અફવા પર પણ પૂર્ણ વિરામ મૂકી દીધો છે। તેમણે જણાવ્યું કે આવી કોઈ વાત પાર્ટીમાં ચાલી નથી રહી। પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ જે નક્કી કર્યું છે તે જ નામ રહેશે। રંજનબેન ભટ્ટ જ વડોદરાથી ઉમેદવારી કરશે। એટલે જે લોકો પણ અંદર ખાને રંજનબેન ભટ્ટનો વિરોધ કરી રહ્યા હતા કે તેમને લાગતું હતું કે રંજનબેન ભટ્ટ બદલાઈ જશે, હવે તેમના અરમાનો પર પણ પાણી ફરી ગયું છે। રંજનબેન ભટ્ટ જ વડોદરાથી ચૂંટણી લડશે તેવી સ્પષ્ટતા આજે વિજય શાહે કરી દીધી છે। સૌથી પહેલાં સાંભળો કે જે કોંગ્રેસના 2 આરોપી પકડાયા છે તેને લઈને ડૉક્ટર વિજય શાહ શું બોલ્યા અને ત્યારબાદ આ કાલની જે અફવા ચાલી રહી છે તેને લઈને કે શું રંજનબેન બદલાશે તેની પર ડૉક્ટર વિજય શાહનું શું કહેવું છે એ પણ સાંભળી લો। આજે સવારથી એક ઘટના બની। ઘટના છે તે 2024ના લોકસભાના ચૂંટણીના સંદર્ભમાં છે અને તમારા બધાના દિલમાં પણ હશે કે જે રીતે સમગ્ર ગુજરાતમાં માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબે 156 સીટ વિધાનસભામાં જીતાડી ત્યારથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ નામ શ્રેષ્ઠ હતી। 2024ના લોકસભાના ઇલેક્શનમાં જ્યારે 22 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા ત્યારે તમે એ પણ જોયું હશે કે ગઈકાલે જ અમદાવાદ ખાતેના કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારે
ઉમેદવારી કરવાની ના પડે. અને આ ફ્રસ્ટ્રેશનનું લેવલ એ આપણને વડોદરામાં પણ દેખાયું. મોડી રાત્રે બે વ્યક્તિઓએ કારેલીબાગ અને હરણી વિસ્તારમાં બેનર માર્યા. સવારથી પોલીસ વિભાગ એના પર તપાસ કરી રહી હતી અને માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે 4 થી 6 કલાકના ટૂંકા સમયગાળામાં પોલીસ વિભાગ દ્વારા આ બંને વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને જેવું લાગતું હતું, જેવું વિચારતા હતા એવું જ ખરેખર ઘટનાક્રમ બન્યો છે. વડોદરા શહેરના યુથ કોંગ્રેસના બે કાર્યકર્તા, એક હરીશભાઈ એટલે કે હેરી ઓડ અને બીજા શહેર વિધાનસભાના કોંગ્રેસના મહામંત્રી એટલે ધ્રુવીનભાઈ વસાવા અને સાથે અન્ય એક ઇસમ, આવા 3 વ્યક્તિઓના માધ્યમથી આ બેનર વડોદરા શહેરની એવી સોસાયટીમાં લગાડવામાં આવ્યા કે જે સોસાયટીની કોઈ પણ વ્યક્તિને આ માહિતી નહોતી. જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે અમે તો માર્યા જ નથી, તો પછી કોણે માર્યા? અને પોલીસની તપાસ દરમિયાનમાં આ લોકોને પોલીસે પકડ્યા છે. બારસિયા પોલીસ સ્ટેશન ખાતે એમની તપાસ પણ થઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરીમાં લાગેલું છે. આજની આ પ્રેસ કોન્ફરન્સ એ બેનરના સંદર્ભમાં છે. આપ જાણો છો કે સમગ્ર દેશમાં સૌથી સલામત રાજ્યમાં ગુજરાતને ગણવામાં આવે છે અને ગુજરાતમાં પણ સલામત શહેરમાં વડોદરાને ગણવામાં આવે છે. ત્યારે નાના મોટા જે કંઈ પણ બનાવ બનતા હોય છે એ દરેકે દરેક બનાવમાં પોલીસ વિભાગ પોતાની રીતે કાર્યવાહી કરતી જ હોય છે અને અત્યાર સુધી જોવા મળ્યું છે કે વડોદરા શહેરમાં એવા કોઈ અનિચ્છનીય બનાવ બનતા નથી કે જેને કારણે લોકોની સલામતીને કોઈ જગ્યાએ તકલીફ પડે. તેમ છતાં પણ પોલીસ પોતાની રીતે જે કામ કરે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.